સૌને જય શ્રી કૃષ્ણ। આજે ખૂબ જ ધામધૂમથી ગૌશાળાથી જાણ આવવાની છે, પણ સાથે સાથે અહીંયા સરસ મજાના કન્યાદાન પણ થશે અને આ કન્યાદાનનો ચડાવો પણ ખૂબ જરૂરી છે, એટલા માટે કે કોઈ પક્ષપાત ન થાય। તો જે કોઈ પણ વ્યક્તિને કન્યાદાનની અંદર બેસવું હોય તો ખાસ સામેના ટેબલ અથવા તો મારો ખાસ સંપર્ક કરજો। અને સૌપ્રથમ પહેલું નામ આવે છે 5100 રૂપિયા આપી અને મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા 5100 રૂપિયા આપીને કન્યાદાનનો ચડાવો કરે છે। આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે બજાવો। હજી પણ હું અહીંથી સન્માન કરી લઉં અને કોઈ વ્યક્તિને એમ થાય કે મારે 10,000 કે 11,000 આપી અને કન્યાદાનમાં બેસવું છે તો ચડાવો તમે કરી શકો છો। એવી રીતે ખૂબ જ અહીંયા રણછોડ બાપાના મંદિરે વર્ષમાં બે વખત સરસ મજાનું અહીંયા ગામ ધોળામાં જમતું હોય, પ્રસાદ લેતું હોય, પણ એવી સરસ મજાની રસોઈ અહીંના સરસ મજાના એવા આપણા આદરણીય શ્રી નર્મદા શંકર ભટ્ટ વિનંતી છે ઝડપથી સ્વયંસેવકો પાછળના ભાગની અંદર ઝડપથી પધારે। એટલે અમારે નબુભાઈ આવો ઝડપથી અને ભૈલુભાઈ ભટ્ટ આપણી વચ્ચે ખાસ આ સભાની અંદર કાનભાઈ મોઢવાડિયા અત્રે ઉપસ્થિત છે। મોઢવાડા ગામ પોરબંદર ખાતે ઉપસ્થિત છે। પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ સાલ અને રણછોડ બાપુનું પુસ્તક આપી અને સન્માનિત કરે। કાનભાઈ મોઢવાડિયા આપણા મંદિરના સેવક છે અને છેક પોરબંદરથી શ્રીમદ ભાગવત સપ્તાહ હોય તો ખાસ અહીંયા પધારો। આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધારીએ। કાનભાઈ મોઢવાડિયા મોઢવાડા ગામ અને પોરબંદર જિલ્લા ખાતે ઉપસ્થિત છે। એ રીતે આપણે વચ્ચે મોઢવાડા જિલ્લો પોરબંદર વિજયભાઈ આપણે ઉપસ્થિત છે। વિનંતી કરીશ વિજયભાઈ। તમામ સ્વયંસેવકોને વિનંતી છે ઝડપથી અહીં આગળના ભાગની અંદર આવતા જજો। જેમ નામ બોલીએ તેમ જેથી બની અને સમયનો બચાવ થઈ શકે। એ રીતે આજ ગામના વતની અને સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પની અંદર જેમણે પોતાનું ઘર અમને વ્યવસ્થા માટે આપ્યું તેવા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા એઓની ઈચ્છા છે કે પૂજ્ય કનૈયા બાપુનું સારું ગાડીને સન્માન કરવું છે, તો વિનંતી કરીશ મધુભાઈ રાદડિયાને તેઓ કનૈયા બાપુને સારું ગાડીને સન્માન કરશે। એ રીતે તમામ સ્વયંસેવકો ઝડપથી આગળ આવે। એવા ભકાભાઈ શંભુભાઈ રાદડિયા, એ રીતે પરસોત્તમભાઈ ગોપાભાઈ રાદડિયા। એકવાર અમારે ભકાભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે આ મંદિરના પ્રસંગની અંદર તેઓ ખૂબ જ સારી મહેનત કરતા હોય અને જ્યાં પણ કંકોત્રી દેવા જવાની થતી હોય ત્યાં પોતે પોતાનો સમય કાઢી અને ખૂબ અગત્યના કામો મૂકી અને ખરેખર અહીંયા પધારતા હોય છે। એ રીતે પરસોત્તમભાઈ ગોપાભાઈ રાદડિયા, ભૂપતભાઈ ભગાભાઈ રાખોડિયા કનૈયા બાપુ કેસ પહેરાવી અને સ્વયંસેવકો સન્માન કરશે। કિશોરભાઈ કાળાભાઈ નાકરાણી, આપને વિનંતી છે જો ત્યાં કોઈ સ્વયંસેવકોના નામ બોલીએ તો કદાચ ત્યાં કામની અંદર વ્યસ્ત હોય તો ઝડપથી અહીંયા મોકલજો જેથી કરીને અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય। બાકી રહેતા સ્વયંસેવકોનો અમે સન્માન કરવાના જ છીએ। એવા કિશોરભાઈ કાળાભાઈ નાકરાણી, ચંદાભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા। આવો ચંદાભાઈ, તમારો આંગળીનો જે ટેરવું છે ને એ ખરેખર તબલા ઉપર પડે અને વર્ષોથી તમે આ મંદિરની સાથે તબલાની સેવા અને સરસ મજાના ભોજનાલય વિભાગની અંદર સરસ મજાની રસોડાની અંદર પણ સેવા કરે છે। એકવાર જોરદાર તાલીના નાદ સાથે ગાઓ। એવા ભાવેશભાઈ ગોરધનભાઈ વોરા, વિજયભાઈ ધીરુભાઈ રાદડિયા, મહેશભાઈ નાથાભાઈ કિકાણી। આવો મહેશભાઈ નાથાભાઈ કિકાણી, અજયભાઈ જીવરાજભાઈ રાદડિયા, કાળુભાઈ કચરાભાઈ રાદડિયા। આવો બંને ભાઈ ભાવેશભાઈ અને અમારે વિજયભાઈ। આવો ભાવેશભાઈ, આવો ધર્મસિંહભાઈ લગન આવો બંને।
આ બંને મિત્રોને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એટલી તાલી ન ચાલે, બે હાથ ઊંચા કરીને એકવાર તાલીનો નાદ આપો આ બંને મિત્રો માટે, કેમ કે રસોડાની અંદર ક્યારેય પણ સીધું નથી પડતું, ઓટોમેટિક તેઓ સરસ મજાની સેવા કરે છે. એવા ભાવેશભાઈ ઓરા, એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ જ રીતે અમિતભાઈ બાબુભાઈ કોડલિયા, દીપકભાઈ ખોડાભાઈ રાદડિયા, બાબુભાઈ કરશનભાઈ રાદડિયા, કાંજીભાઈ ભીમજીભાઈ રાદડિયા, રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા, લાલજીભાઈ છનાભાઈ ગઢિયા, મહેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, મુકેશભાઈ જેરામભાઈ રાદડિયા, ભરતભાઈ ગાંડુભાઈ રાદડિયા, ભરતભાઈ મનસુખભાઈ સાવલિયા. તમામ સ્વયંસેવકો ઝડપથી પધારશે. રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા. સૌપ્રથમ ભરતભાઈ સાવલિયા શાલ ઓઢાડીને સન્માન કરશે કન્યા બાપુનું. એ રીતે મણિભાઈ રવજીભાઈ ગોરા, બેચરભાઈ જાગાભાઈ ગોરા, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા, રાજુભાઈ હીરપરા, નીતિનભાઈ પરશુતમભાઈ રાદડિયા, મનીષભાઈ કાળાભાઈ નાકરાણી, રમેશભાઈ જેરામભાઈ રાદડિયા, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા, રાજુભાઈ હીરપરા, નીતિનભાઈ પરશુતમભાઈ રાદડિયા, મનીષભાઈ કાળાભાઈ નાકરાણી, હસમુખભાઈ નાથાભાઈ બોગરા. આ તમામ સ્વયંસેવકો ઝડપથી પધારે. પાર્થભાઈ મહેશભાઈ રાદડિયા, અમનભાઈ ભૂપતભાઈ રાકોલિયા, રાકેશભાઈ મહેશભાઈ ટીકાણી, ચાર્મિકભાઈ ચમિનભાઈ ગઢિયા. આવો યુવા ટીમ. આ યુવા ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અહીંયા રાત્રે 1 વાગ્યા સુધી જો આપને એમ થાય કે અમે તો બધા અહીંથી કોલીન નીકળી જતા હોય, આપણે બધા પ્રસાદ લઈને નીકળી જાય, સ્વયંસેવકો પણ એની સેવા પૂરી થાય પછી નીકળી જતા, પણ આ યુવાનોની એવી બધી સરસ મજાની સેવાની કામગીરી છે. આપણે જોતા હોય કે સરસ મજાના સોશિયલ મીડિયાની અંદર સરસ મજાના વિડિયો બનાવવાનું કામ છે, સરસ મજાના શણગારવાનું કામ છે. આ યુવા ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા ચાર્મિકભાઈ છગનભાઈ ગઢિયા, ગુંજીતભાઈ વિપુલભાઈ દેવાણી, અજયભાઈ હરિભાઈ દેવાણી, ગૌતમભાઈ મહેશભાઈ કીકાણી, હિરેનભાઈ મધુભાઈ રાદડિયા, નિખિલભાઈ વિનુભાઈ રાદડિયા, જેનિલભાઈ નરેશભાઈ ગઢિયા, શૈલેષભાઈ નારણભાઈ રાદડિયા, અતુલભાઈ રતિભાઈ રાકોલિયા, સુરેશભાઈ વલ્લભભાઈ સાવલિયા. આવો સુરેશભાઈ. એકવાર હિરેનભાઈને જોરદાર તાલીના નાદ સાથે દો કે તેઓએ સરસ મજાનું રક્તદાન કેમ્પની ખૂબ જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવી. સુરેશભાઈ વલ્લભભાઈ સાવલિયા, જેસુભાઈ આંબાભાઈ વોરા, વજુભાઈ ભીખાભાઈ ઝાલાવડિયા, ધીરુભાઈ પૂજીભાઈ રાદડિયા, દામજીભાઈ બચુભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા. વાહ, નાના નાના બાળકને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા, મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા. મુકેશભાઈને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે તેણે ખૂબ સરસ મજાનું આપણું જે અહીંથી પ્રચારનું કાર્ય હોય એ બહુ સરસ મજાનું નિભાવે છે. વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા, મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા, લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા, સંજયભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, રજનીકભાઈ હિરજીભાઈ રાદડિયા, અરવિંદભાઈ નાનજીભાઈ ગઢિયા, દિલીપભાઈ જયંતિભાઈ પરમાર, દર્પિતભાઈ દિલીપભાઈ સાવલિયા, બકુલભાઈ કમલેશભાઈ રાદડિયા, ડેનિસ અશોકભાઈ રાદડિયા, આદર્શ હરેશભાઈ રાદડિયા, આદર્શ હરેશભાઈ રાદડિયા, કિશોરભાઈ નાનજીભાઈ રતનપરા, ગામ વિસાવડ, ગોબરભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, ધરમસિંહભાઈ ગોરધનભાઈ ભોરા, શંભુભાઈ નાથાભાઈ કીકાણી, હરિભાઈ દેવાણી, વજુભાઈ દેવાણી, રવજીભાઈ કચરાભાઈ ગઢિયા, જયસુખભાઈ વાલાભાઈ રાદડિયા, ધીરુભાઈ રામજીભાઈ રાદડિયા, બટુકભાઈ નાથાભાઈ કીકાણી, અરવિંદભાઈ શિયાણી, મનસુખભાઈ ઝાલાવડિયા, નારણભાઈ બાબુભાઈ ઝાલાવડિયા, પ્રેમજીભાઈ જસવંતભાઈ ઝાલાવડિયા, ચિરાગભાઈ ધીરુભાઈ વગાસિયા, પિન્ટુભાઈ અને રામભાઈ બ્રાહ્મણ. આ બંને જ મિત્રો આવો
એકવાર આમને જોરદાર તાલીના નાદ સાથે બનાવો કે અહીં સરસ મજાની ધૂન મંડળી ચાલતી હોય, એમાં સરસ મજાની મંજીરાની તેઓ સરસ મજાની સેવા નિભાવે છે. એકવાર પૂર્ણ જોરદાર તાલીના નાદ સાથે બનાવો. એવી રીતે ભાવેશભાઈ દેવજીભાઈ સાવલિયા, વિપુલભાઈ જયરામભાઈ રાદડિયા, વિનુભાઈ સુકડિયા, વિપુલભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા. કદાચ અહીંથી કોઈ નામ રહી જાય ને સ્વયંસેવક ભાઈઓ તો આપણું ઘરનું જ છે, એટલે આપણે ઝડપથી આવી જવું જેથી બને અને અમારે વ્યવસ્થાની અંદર જળવાઈ. આપનું કદાચ નામ ન આવે તો આપ બધાને વિનંતી છે, તમામ સ્વયંસેવકોને ઝડપથી તમે આગળ આવી જાજો. વિનુભાઈ સુકડિયા, વિપુલભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા, જયંતિભાઈ વલ્લભભાઈ ગઢિયા, ચંદુભાઈ ધીરુભાઈ રાદડિયા, જયંતિભાઈ વલ્લભભાઈ ગઢિયા, મધુભાઈ ગાંડુભાઈ રાદડિયા, વિનુભાઈ ભીમાભાઈ ઝાલાવડિયા, લાલજીભાઈ નાગજીભાઈ ઝાલાવડિયા, અશોકભાઈ ભીમજીભાઈ રાદડિયા, અશોકભાઈ મંજીભાઈ નાકરાણી ગામ હરિનગર, કાનજીભાઈ ગાંડુભાઈ નંદાણીયા, કિરીટભાઈ કરશનભાઈ રીબડિયા, કિશોરભાઈ નાતાભાઈ ગોગા, જયંતિભાઈ દરજી. આવો જયંતિભાઈ. રણછોડ બાપાના ખૂબ જ સારા એવા ધૂન ગાય છે અને આમ જુઓ તો હું પણ એમની સાથે રહી અને કેટલું તો અત્યારે સરસ મજાનું બોલી શકું. આજે કમસે કમ હું દીપકભાઈને ખબર છે કે વારંવાર કહું છું એટલા માટે કે દરરોજ 2 કામ લઈએ છે, પણ આ જયંતિભાઈ ભેગા ગામડે જતા અને આપણા ગામની અંદર સપ્તાહ હોય તો આજુબાજુના ગામની અંદર આપણે પેલા વાન લઈને માઇક ફેરવતા. આ ભાઈ સાથે રહીને હું શીખતો. એકવાર જયંતિભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો અને સરસ મજાના રણછોડ બાપાના ધૂન મંડળની અંદર તેઓ સરસ મજાના ગીત પણ ગાય છે. એવા વિજયભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા, વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા, જયંતિભાઈ આંબાભાઈ વોરા, જયસુભાઈ આંબાભાઈ વોરા, કેપી સિયાણી. વિજયભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા ખૂબ જ સારી સેવાઓ કરે છે. આ તમામ યુવાનો સુરત હોય છતાં પણ અહીંયા આવી અને 7 દિવસ સુધી રસોડાની અંદર જે પણ કામ હોય ત્યાં મિત્રો તમામ કરે છે. પણ શરમ રાખ્યા વગર એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જયરામભાઈ ફુલાભાઈ રાદડિયા. આવો જયરામ બાપા. વિનુભાઈ ગોપાલભાઈ રાદડિયા, તરુણભાઈ બાબુભાઈ સાવલિયા. તેનો તમારે લાલભાઈ. આવો લગ્નભાઈ ગોરધનભાઈ ગોરા, આવો લાલભાઈ ગોરા. એકવાર લાલભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે તેને લાલભાઈ આવો. ખૂબ જ સરસ મજાનું આ સાઉન્ડ અને ગામ અને આજુબાજુના ગામની અંદર જ્યાં પણ સેવાની જરૂરિયાત ખરેખર એ લોકો સરસ મજાના તરુણભાઈ અને લાલભાઈ આ નીલકંઠ સાઉન્ડને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા લગ્નભાઈ ગોરધનભાઈ ગોરા, પરસોત્તમભાઈ રવજીભાઈ રાદડિયા, રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા, જેનિલભાઈ નરેશભાઈ ગઢિયા. તો વાઈફાઈ કદાચ બંધ થઈ ગયા તો મુકાઈ જાય ભલે રે હાલે આવે એમાં હું વાંધો. એવી રીતે ખૂબ સરસ મજાની જેમની સેવા છે અને હર હંમેશ માટે કર્ણની ભૂમિ કહી શકાય એવા સુરતના દાતાશ્રીઓ કે જેમણે મિત્રો અહીંયા એમના પિતાશ્રીઓ તો હોય અને પુત્રને બધા સાથે રહેતા હોય, પણ કામ ધંધો સારો ચાલે તો ગામની અંદર સારું કાર્ય થતું હોય તો અમે સરસ મજાની અમે પણ કેમ રહી જાય સેવાની અંદર 1000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીનો આ સુરતના તમામ દાતાશ્રીઓએ સરસ મજાનું યોગદાન આપ્યું છે. આ સુરતની ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. જેમ આપણે અહીંયા મહેનત કરીએ છીએ 1 મહિનાથી એ લોકો પણ ત્યાં સરસ મજાનો આ ખેસ આબુ સરસ મજાની મહેનત કરે છે, એને પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. એવી રીતે આપણી વચ્ચે કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા અત્રે ઉપસ્થિત છે. પૂજ્ય કન્યા બાપુને વિનંતી કરીશ તેઓ ખેસ પહેરાવી અને સન્માનિત કરે. કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવી. એવા આદરણીય શ્રી સંદીપભાઈ રવજીભાઈ ગઢિયા, લાલાભાઈ શૈલેષભાઈ રાદડિયા,
લાલાભાઈ શૈલેષભાઈ રાદડિયા, આ બધા જ સુરતના વતનીઓ છે. આપણે ત્યાં જન્મભૂમિ આ છે અને કર્મભૂમિ તેમની તે છે, પણ સરસ મજાનું ત્યાં પોતાનું કામ ધંધો જો મિત્રો. અત્યારે આપણે બધા પાસે સમય છે, આ બેટા ગ્રામ્ય લોકો આપણે 1 મિનિટ આપણે વાડીએ ન જાય તો ચાલે, એક દિવસ પાણી ન વાળવું તો ચાલે, પણ આ લોકો પોતાનું કામ ધંધો મૂકી અને કે જો ગામની અંદર શક્ય હોય તો અમે સ્પેશિયલ એક દિવસ હોય તો એક દિવસ 1% હોય તો 1% એ લોકો સ્પેશિયલ અહીંયા આવે છે. એમને એકવાર જોરદાર તાળીના નાદ સાથે બોલાવો. એ રીતે વિજયભાઈ ધીરુભાઈ દેવાણી, નવનીતભાઈ ધીરુભાઈ રાદડિયા, હાલ સુરત ગામ મોટી મોણપરી. વિજયભાઈ ધીરુભાઈ દેવાણી, શૈલેષભાઈ વલ્લભભાઈ રાદડિયા, મગનભાઈ રવજીભાઈ રાદડિયા. આપણો ચડાવો હજી બાકી છે, 5100 રૂપિયાનો હજી મધુભાઈનો ચડાવો છે. એટલે તમે ઈ તૈયારીમાં રહેજો. આપણે રકમ નથી કેતો, પણ તમારે જે કોઈને લખાવો એ ઝડપથી અહીંયા ખાસ મને ચિઠ્ઠી પહોંચાડજો. એવો જ મગનભાઈ રવજીભાઈ રાદડિયા, હાલ સુરત. મનસુખભાઈ ગોપાલભાઈ રાદડિયા, શૈલેષભાઈ કચરાભાઈ રાદડિયા, મિતુલભાઈ જીવરાજભાઈ રાદડિયા, હાલ રાજકોટ. લાલાભાઈ ચરણાભાઈ ગઢિયા, લાલાભાઈ ચરણાભાઈ ગઢિયા, ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા, ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા, લાલાભાઈ ચરણાભાઈ ગઢિયા, મિતુલભાઈ જીવરાજભાઈ રાદડિયા. આવો ઝડપથી, ત્યાં પાછળ ઉભા હોય તે વેઇટ ન કરો, ઝડપથી આવી જાવ આગળ. જયમીનભાઈ હરીશભાઈ પાંચાણી, જિગ્નેશભાઈ બાવજીભાઈ, જેઓ ચોરાના પૂજારી છે. આવો જિગ્નેશભાઈ. એકવાર આપણા રામજી મંદિરના જે એસી વાળો ચોરો કોઈ પણ ગામમાં ન હોય, આપણા મોટી મોટી ગામમાં છે એના પૂજારી ને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને હવે તેઓ પૂજ્ય કન્યા બાપુને સારું ઉડાડી અને સન્માનિત કરશે. અને કીર્તિભાઈને પણ સારું ઉડાડીને સન્માનિત કરશે. ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા અને પૂજ્ય શાસ્ત્રીજી દીપકભાઈનો પણ સારું ઉડાડીને જગદીશભાઈ બાવાજી સન્માન કરી રહ્યા છે. વિનુભાઈ ખોડાભાઈ સુખડિયા, કદાચ કોઈ સ્વયંસેવક ભાઈઓ હજી જો બાકી હોય સન્માનની અંદર, તો આપને વિનંતી છે આપ ઝડપથી રસોડાનું કોઈ પણ કામ મૂકી અને ઝડપથી આ સન્માનના દોરની અંદર આપ જોડાજો, જેથી કરીને અને કોઈ તર્ક વિતર્ક ઊભા ન થાય કે અમારું નામ તો આવ્યું. આપને વિનંતી છે હજી કોઈ પણ સ્વયંસેવકો અહીંથી સન્માન રહી જતું હોય તો ખાસ અમને જાણ કરજો, અને જેથી કરીને આવતીકાલે પણ તમારું સન્માન બાકી હોય તો અમે લઈ લેશું. આવો અતુલભાઈ. સુરેશભાઈ લાદાભાઈ હોરા, ગામ મોટી મોણપરી, હાલ સુરત ખાતે ઉપસ્થિત છે. આવો સુરેશભાઈ હોરા. એવું જ કન્યાદાનની અંદર 1000 રૂપિયાનો ચડાવો, તો બહુ નાનો કહેવાય ચડાવો. વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા, તેના તરફથી આજે આપણે એકવાર જોરદાર તાલીના નાદ સાથે લગાવો. ટોટલ 6100 રૂપિયા. હજી આપણે વધારો કરવાનો છે કે તમારે જે કોઈ પણ ઈચ્છા હોય કન્યાદાનમાં બેસવાનો, 7100 રૂપિયા આપી અને મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા આ ચડાવો કરે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવી કન્યાદાનમાં બેસવા માટે આપ સૌને વિનંતી છે, જે કોઈ પણને ખાસ ચડાવો કરવાનો તો મને ખાસ જાણ કરજો, તો સામે ટેબલ ઉપર. સરસ મજાનું પોતાનું કામ વ્યવસાય મૂકી અને સુરતથી ખાસ અહીંયા ઉપસ્થિત છે, તો સુરતની ટીમને વિનંતી કરીશ કે પૂજ્ય કન્યા બાપુને
સુરતની ટીમને વિનંતી કરી ઝડપથી પૂજ્ય કન્યા બાપુને શાલ અને હાર દ્વારા સન્માનિત કરે. આખી ટીમ મિત્રો સુરતથી છે, પોતાનો વ્યવસાય મૂકી અને ખાસ અત્યારે ઉપસ્થિત છે. જો ગામની અંદર પ્રસંગ હોય તો અમે કેમ બાકી રહીએ, એટલા માટે આપણે સૌ લોકો એકવાર જોરદાર તાળીના નાદ સાથે વધાવીએ આ ટીમને. ખૂબ ખૂબ ધન્યવાદ સુરતની ટીમને. એવી જ રીતે આજે રૂક્ષ્મણી વિવાહ અને આ રૂક્ષ્મણી વિવાહનો ચડાવો જે 7100 રૂપિયા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, તો એમાં પૂરા 10,000 રૂપિયા વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા તરફથી આવે છે. આપણે સૌ લોકો જોરદાર તાળીના નાદ સાથે વધાવીએ. આ 10,000 રૂપિયા એકવાર વાહ મધુભાઈ જોરમાં છે. મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા 11,000 રૂપિયા આપી અને ચડાવો કરે છે. તો આપણે જય બોલી જાય જય બેનો જય બાજી નંદુમા. 11,000 રૂપિયા એકવાર, દોઢ વાર, પોણા બે વાર, બે વાર, હજી 51. એટલે જે કોઈ પણ ચડાવો બોલવો હોય હજી આગળના સમયની અંદર જ્યારે સમય મળે ત્યારે ખાસ આપ સૌને વિનંતી છે, કન્યાદાનની અંદર જે કોઈ પણ બેસવું હોય તો ખાસ અમારો સંપર્ક કરજો. 11,000 રૂપિયા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી. બીજું વિશેષ કાંઈ નહીં, પણ એકવાર આ જે પાણી પાય ને જે બહેનો અને ભાઈઓ એને એકવાર જોરદાર તાળીના નાદ સાથે વધાવો. પણ બીજી કઈ વિશેષ વાત નહીં, પણ એક નાની એવી વાત, પણ આ સ્વયંસેવકનું સન્માન થયું ને કે તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં. તારાનું ગમે એટલું તેજ હોય પણ ચંદ્ર છુપાઈ ગયો એવું ખરા નહીં. તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ભીડ પડે અને સુરવીર છુપે નહીં, વાગડ આયો અને દાનવીર છુપે નહીં. ગમે એવો વાગડ આવે પણ દાનવીર ન છુપે. એટલે કોઈ કવિ લખે તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં અને સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ભીડ પડે અને સુરવીર છુપે નહીં, માગણ આયો અને દાનવીર છુપે નહીં, સંચર નારી કો નેટ છુપે નહીં. અને કવિ ગંગ કહે સુનો શાહ અકબર, બહુત લગાયો અને કર્મ છુપે નહીં. આ ધરતી, આ ધરા, આ 7 દિવસનો જે પ્રસંગ છે એની અંદર કરેલું કોઈ પણ વ્યક્તિ નાનામાં નાની સેવા એ ક્યારેય ન છુપાતી. એટલા માટે સરસ મજાની જે સેવા કરતા તમામ સ્વયંસેવકો, તમામ વ્યક્તિઓનો અમે રણછોડ બાપા મંદિર વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ચનાભાઈ પ્રેમજીભાઈ ઝાલાવાડિયા જ્યાં હોય ત્યાંથી ઝડપી પધારો અને કન્યા બાપુને વિનંતી કરી તેઓને કેસ પહેરાવીને સન્માનિત કરે. ચનાભાઈ પ્રેમજીભાઈ ઝાલાવાડિયા, વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવાડિયા અને સંદીપભાઈ ઝાલાવાડિયા. સંદીપભાઈ ઝાલાવાડિયા. ખાસ હજી કોઈ પણ સ્વયંસેવકોના નામ રહી જાય ને તો એક સાથે એના ટેબલ ઉપર લખાવી દેજો, જેથી કરીને કાલે આપણે તમામ સ્વયંસેવકોનું સરસ મજાનું સન્માન કરી નાખશું. બીજું વિશેષ વાત નહીં, પણ જાજેરી જાન આવે છે તો આપણે કેમ પણ ગુણાવોગ કરીએ. એટલે બધા માટે સરસ મજાની આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા રાખેલી છે. એ મારા તરફથી જ રાખી છે, કોઈ ઉપાધિ ન કરતા. પણ એ શીતળનો જે ટેમ્પો છે ને આઈસ્ક્રીમનો, આપણો ગોવા કંપની નીકળી ગયો છે ત્યાંથી. એક્ઝેક્ટ 8 વાગે પહોંચી જાય તો વાંધો નહીં, પણ આપ સૌને વિનંતી છે 8:30 કલાકે જેટલી સંખ્યામાં જાય બેઠા છો ને એટલી સંખ્યામાં ખાસ પધારજો. કેમ કે આવો પ્રસંગ બીજી વાર નથી આવતો. બધા જ માજીને વિનંતી છે, કદાચ એમ થાય કે ભાઈ સમય કાઢે ત્યાં પહોંચીને રાત્રે દીપડો હોય તો કઈ વાંધો નહીં, ભગવાન કરે કોઈ વસ્તુ કામમાં ન આવે. એટલે વિનંતી છે આપને ખાસ આપણે સૌ બધા, આપણે તો કન્યા પક્ષની અંદર છે, આપણે તો 8 વાગે જાય પહોંચી જવું. કેમ કે આપણે જાન મેળવી આવે એટલે આપણે તૈયારી કરવી પડે, કોણ કરવી પડે, સાચું ખોટું. અને જે જાને આવો તે ખાસ ગૌશાળાએ જજો. બાકી બધા અહીં 8:30 વાગે જાન પહોંચશે એટલે આપણે બધા તૈયારી કરશું. બીજી વિશેષ વાત નહીં, પણ વક્તાશ્રીને વિનંતી કરીએ. બધા હવે તારીફ પાડો જીગરભાઈની. પૂજ્ય બાપુને વિનંતી કરું કે જીગરભાઈને કેસ વધારી અને સન્માન કરે. આવો જીગરભાઈ.
રહ્યો જીગરભાઈ ઉભા એક મિનિટ વાત કરો તાલી પાડો બધા કીર્તિભાઈ તમે આવી જાઓ બહુ સારી વાત છે આપણા જ ગામના જીગરભાઈ અને ઘણીવાર એવું બને કે અમે કંઈક કર્મમાં ગયા હોય આવી રીતે કથામાં અને જીગરભાઈ ન્યા અમને મળે એટલે બહુ સારી વાત કહેવાય કે ગામના પાસે 12 ગામ ભેગા થાય એટલે પંચોજી મહારાજની એવી કૃપા છે કે જીગરભાઈ સરસ બોલે છે તાલીઓથી વધાવો એને એક જ મિનિટ ખાસ સમય લે જયંતિભાઈ દરજી જ્યાં હોય ત્યાંથી ઝડપથી અહીંયા પધારે જયંતિભાઈ દરજી જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે એટલે બહુ સરસ મજાનું બાપાના ગુણગાન ગાય છે આ તો વૈજ્ઞાનિકનો સમયગાળો કોઈ આ તો શ્રદ્ધાના પુરાવા દેવા પડે આપણે વચ્ચે મયંકભાઈ ડોગા જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે મયંકભાઈ ડોગા જયંતિભાઈને વિનંતી કરીશ એક જ મિનિટ ખાસ કે સમયની પાબંદી હોવાથી સરસ મજાની આવો મયંકભાઈ ડોગા આવો જયંતિભાઈ તારણ સુરાજો જયભાઈ હાલો બોલો પુંજ હિરણ છોડવા પાણી જય તો ધન્ય ધરતીયા ધરણી અને ધન્ય આપણું મોટી રણ પરિકામ ધન્ય બોલા રણ છોડવા પામે અરે લડ્યા માર રાખો નામ એવી દાદા ફરકે રે થતા દાનની ગાતે તેરા રામ નંદો રણકાર રે રણ છોડ છે બાબા એકા રે તપે રે ગુરુ દેવને ગાતે તેરા રામ નંદો રણકાર રે
એકવાર જયંતિભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. તાલી એટલા માટે પડવી પડે કે આ લોકોએ યોગદાન આપ્યું મારી. એવી જ રીતે હવે જે કોઈ પણ વસ્તુ હોય આવું છે તમને એમ થાય તાત્કાલિક આખો એક મેથડ હોય આજે ને હારું પાછું ભૂલાઈ જાય તમને એમ અઘરું હોય લાગે બોલવું એ સહેલું નથી એટલે કોઈ પણ વસ્તુ હોય ને સામેના કાઉન્ટરે આપી દેજો એટલી વિનંતી છે ખાસ ચાલુમાં ન દેવા આવતો એટલી વિનંતી છે ખાસ. એવી રીતે આપણી વચ્ચે આપણા જ ગામનું ગૌરવ અને આપણા જ ગામના પ્રથમ સીએ એવા વિનુભાઈ ડોંગા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો અને કનૈયા બાપુને વિનંતી કરીશ સૌપ્રથમ તેઓને વિનુભાઈ સાલ અને કેસ અને બુક આપી અને સન્માનિત કરે. વિનુભાઈ ડોંગા ગામ મોટી મોણપરી હાલ મુંબઈ અને સીએ છે તેઓ. એવી રીતે આપણી વચ્ચે મુંબઈથી હરેશભાઈ ઝાલાવાડિયા. જો ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ હોય તો અમે કેમ ન આવીએ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી રીતે વાલાભાઈ પાચાભાઈ ઝાલાવાડિયા. આવો બાપા આવો. વાલાભાઈ પાચાભાઈ ઝાલાવાડિયા, લાલજીભાઈ મેઘજીભાઈ સાવરિયા. અને આપણે તો કન્યાદાનનો ચોડાવો હજી રહી જ ગયો. 11,000 રૂપિયા અમારે મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી હતા. એમાં 4,000 રૂપિયાનો વધારો કરી અને 15,000 રૂપિયા વિનુભાઈ ડોબરિયા તરફથી આવી. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. લાલજીભાઈ મેઘજીભાઈ સાવરિયા. વાહ મધુભાઈ ને બેઠા બેઠા ને દીકરો આવી મને કે 1,000 પણ 2,000 કરી નાખી એમાં હું વાંધો 17,000 કરી દે તો ફિગર સારો રહે. 17,000 રૂપિયાનો વધારો કરી અને કન્યાદાનનો ચડાવો કરે છે મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા. હાલો વિનુભાઈ પાછળ બેઠા કાઉન્ટરે 20,000 કરી દો પૂરા. વિનુભાઈ કરી દો. હાલો 20,000 રૂપિયા કન્યાદાનની અંદર બેસવાના ચડાવવામાં વિનુભાઈ ડોબરિયા તરફથી એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 22 કરતો વિનુભાઈ હે 22,000 હાલો એકવાર 22,000 રૂપિયા કન્યાદાનના ચડાવવામાં મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા એમના દીકરા હિરેનભાઈ રાદડિયા તરફથી એકવાર એટલે તાલીમ તમે કાચી કાઢો બોલવું આવે તાલીમ નંબર ઓછી કરે. હાલો વિનુભાઈ 25,000 રૂપિયા કરી દો. હવે આપણે ચડાવો કરવાનો છે પછી શું હોય. અને આ બે વ્યક્તિને કેવો હજી આમાં ગામની અંદર ઘણા બધા લોકો છે. સરસ મજાનો કન્યાદાનની અંદર સુરતની ટીમ પણ આવી છે. ચાલો વિનુભાઈ અજીભાઈ રોજી સંકેત આપે છે નહીં કઈ વાંધો નથી. ચાલો મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાનો રાખીએ. 22,000 રૂપિયા એકવાર જોજો વિનુભાઈ સંકેત તરફ કેજો અને અજયભાઈ 2 વાર 2.5 વાર પોણા 3 વાર પણ એ બાકી નથી. લાલજીભાઈ મેઘજીભાઈ સાવરિયા ઝડપથી પધારે. પણ વિશેષ કઈ વાત નહીં. આજે અમારે વિનુભાઈ ડોંગા બહુ હરખની વાત થાય એટલા માટે કે આ જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું ગામ અને સૌથી સમૃદ્ધ ગામ એટલે મોટી મોણપર. મેં તમને પહેલેથી જ ઉદાહરણ આપ્યું હતું. ગામડે નીકળીએ તો શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું પણ ગામની અંદર પહેલી જ વાર એક સીએ તરીકે સીએ એટલે તમને કદાચ ન ખબર ખ્યાલ કહી દઉં રાત્રે ઉઠીને સહી કરે ને તો લાખો રૂપિયા કમાયો અને આની ઉંમર કાંઈ ન હોય જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સહી થઈ રહે. એકવાર વિનુભાઈને જોરદાર તાલીના નાદ સાથે બનાવો કે પોતે પહેલા સીએ થઈ અને ગામ આખાને નમૂદાર પૂરું પાડી અને આજે મોટી મોટી અંદાજે વિનુભાઈ 25 જેટલા હશે 20 થી 25 18 આ 18 જેટલા છે અને 5 જેટલા હજી તૈયાર થાય. આ ગામના યુવાનો બોલે અહીંયા હાજર નથી 18 સીએ ને એકવાર જોરદાર તાલીના નાદ સાથે બનાવો. આપણા ગામમાંથી પેલો તમારી જ વાત કરું નારી શક્તિની વાત. હમણાં જ દીકરીઓ પેલા એવું હતું કે પોલીસની અંદર હમણાં જ આપણે 2-3 દિવસ પહેલા જે પીએસઆઈ ને બધા એ આવ્યા તે બધી જ દીકરીઓ હતી. પણ આપણે પોલીસની અંદર મોકલે ને કે દીકરીઓ થોડી મોકલાય. આપણા જ ગામમાંથી હમણાં સામે કાંઠેથી હિમાડીબેન સરદારા જેઓ સરસ મજાના પોલીસ વિભાગની અંદર લાગ્યા એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો.
અને જીએસટી વિભાગની અંદર પણ આપણા જ ગામના જૂનાગઢની અંદર ખૂબ સરસ મજાની સરકારની અંદર સેવા કરે એવા જસ્મીનભાઈ રંગાણીને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. પેલા કોઈ પોસ્ટની અંદર જવા તૈયાર નહોતું, પોસ્ટ વિભાગમાં વિનુભાઈ, કારણ કે અમે ઘેરે ઘેરે ટપાલ દેવા જઈએ. આજે આપણા ગામમાંથી ગર્વ સાથે કહેવું પડે કે આવા પોસ્ટ વિભાગની અંદર આપણા ગામમાંથી 10 જેટલા મારા જેવડા યુવાનો અત્યારે છે એને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ અમારે સુરતથી 1611 રૂપિયા જયકુમાર રાજેશભાઈ મહેતા તરફથી આવી છે, એને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ કીકાણી પરિવાર એટલે બટુભાઈ નાથાભાઈ કીકાણી 1151 રૂપિયા સુરત તરફથી આવી છે, એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. સુરતની ટીમનું પણ અમે ખૂબ ખૂબ અભિવાદન અને આદર સત્કાર કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ.